તો સ્વાગત છે તમારો આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે પેટ્રોલ ડીઝલ થશે મોંઘું। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે આખી દેશ નિશાન બનતા અચાનક સર્જાયેલા ઈંધણ સંકટની આગની જ્વાળાઓથી ભારત પેટ્રોલિયમ ભાવમાં ભડાકો થયો છે। દેશમાં પ્રીમિયમ એટલે કે પાવર પેટ્રોલિયમની કિંમત પ્રતિ લીટર 2.30 રૂપિયાનો વધારો ઝીકી દેવાયો છે। પાવર પેટ્રોલ બાદ તરત ઔદ્યોગિક વપરાશના ડીઝલની કિંમત પણ 22 રૂપિયા જેટલો વધારો ઝીકી દીધી। પ્રતિ લીટર 87.67 માંથી 109.59 રૂપિયા ભાવ કરી દેવાયો છે। પ્રીમિયમ પેટ્રોલ બીપીસીએલ કંપની સ્પીડના નામે વેચે છે તો એસપીએલ દ્વારા પાવર અને આઈઓસી દ્વારા XP91ના નામે પ્રીમિયમ પેટ્રોલિયમ વેચાય છે। એલપીજીમાં ભારતને થશે મોટી રાહત। હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે। ભારતીય એલપીજી ટેન્કર્સ પાઇપ ગેસ અને જંત વસંત ટૂંક સમયમાં રવાના થવાની તૈયારીમાં છે। આ સમાચાર આ સમયે આવ્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં પણ એક પણ ક્રૂડ ઓઇલ આ રસ્તા પરથી પસાર થઈ શકતું નથી। બીજી તરફ ઈરાન દ્વારા ખાડી દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર હુમલો તેજ કરવામાં આવ્યો છે। તો ભાઈ એલપીજી બુકિંગના નિયમોમાં થયો છે સૌથી મોટો ફેરફાર। જો તમે સિલિન્ડર બુક કરવા માંગતા હો તો તમારે સવારે 5 થી 7 વાગ્યે અથવા રાત્રે 8 થી 12 વાગ્યા સુધીમાં કોલ અથવા મેસેજ કરવાનો રહેશે। મહત્વપૂર્ણ વાત એ છે કે સવારે 7 થી 8 વાગ્યા એટલે કે લગભગ 13 કલાક સુધી બુકિંગ સંપૂર્ણપણે બંધ રહેશે। તેથી ગેસ ખતમ થાય તે પહેલાં સમયસર ડિલિવરી માટે અલાર્મ સેટ કરવો એ એક સમજદારીભર્યું પગલું છે। તો આ સમાચાર તમારા મિત્રો સાથે શેર કરો। તેના સૌથી મોટા સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ મળશે। સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રેશન પૂરું પાડે છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે એપ્રિલ મહિના માટે દેશના તમામ રાશન કાર્ડ ધારકો માટે 3 ગણું અનાજ પૂરું પાડશે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ આ માહિતી જાહેર કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સએ લખ્યું છે કે એપ્રિલમાં બધા લાભાર્થીઓને 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન 2026 માટે એક સાથે રાશન મળશે। બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજીકની રેશન દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે છે। સરકારે હજુ આ માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી। ખેડૂતો માટે જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે। ખેડૂતોને ઘઉંના ભાવમાં મોટું નુકસાન થવાનું છે। આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ભારત સરકારે વર્ષ 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ 2585 જાહેર કર્યો હતો। એટલે કે 20 કિલોના 1 મણના સાદા ગણિત સમજીએ તો ભારત સરકાર 517 પ્રતિ મણનો ભાવ આપવાની જાહેરાત કરી હતી। ખેડૂતોને હાલમાં બજારમાં ભાવ 400 થી 450 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે। એટલે કે 2000 ને લઈને 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે। ફરી આગાહી હવામાન વિભાગની કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યા મુજબ આવતીકાલ એટલે કે 22 માર્ચથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર લઈ રહ્યું છે। રાહતની વાત એ છે કે આ નવી સિસ્ટમની આગાહી સિસ્ટમ જેટલી શક્તિશાળી નથી। અસર આ સિસ્ટમની કારણે 27 માર્ચ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે। વરસાદની સંભાવના ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો।